ખેડૂતો પોતે નિલેશભાઈ એરવાડિયાને સમજાવી રહ્યા છે કે હવે માફ કરો, હવે આ આંદોલન આટોપી લ્યો, પણ નિલેશભાઈ માનતા નથી. જુઓ હવે આમાં કેવું છે, કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈથી માંડીને પાલભાઈ આંબલિયા સુધીના લોકોએ કીધું આંદોલન ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચાએ કીધું આંદોલન ચાલુ રહેશે. નિલેશ એરવાડિયા કે છે આંદોલન ચાલુ રહેશે. કોઈ ખેડૂતને નથી પૂછતું કે ભાઈ તમને સરકારે આપ્યું નથી, સંતોષ છે કે કેમ? આંદોલન ખેડૂતનું છે, નેતા કે છે ચાલુ રહેશે. આ ગજબ ન કહેવાય? જેમ ખેડૂતોનો પ્રશ્ન હતો અદાણી સામે સમાધાન કરે એવું સરકારે, એ ગજબ ન કહેવાય? તમે વિચાર કરો, પક્ષને આ ખેડૂતોનો વાંધો કોની સામે છે? અદાણી નામની કંપની સામે, જે ખાનગી ઉદ્યોગપતિની કંપની છે. એનો કોઈ માણસ ન આવ્યો, પ્રેસ કોન્ફરન્સમાં ન આવ્યો, ભાવતાલ કરવાનો. સરકાર આવી, સરકારે કીધું કે આમ ને તેમ. એટલે આમાં કોણ સરકાર ને કોણ ઉદ્યોગપતિ એ ખબર નથી પડતી. એની જેવો આ ડખો છે કે નિલેશભાઈ એરવાડિયાને ઉપવાસી છાવણીથી હટવા માટે તેને અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે. અને આજ હાંજ સુધીમાં આંદોલનની છાવણીનો વાવટો વિટાઈ જશે. ખાલી કદાચ નિલેશભાઈ ન માને અને ઈ કદાચ ઉપવાસનો આ ડિંડક કે તરકટ કહું છું હવે ઈ ચાલુ રાખે તો જુદી વાત છે. વાત એવી છે, આંદોલનને ચરમસીમાએ હતું ત્યારે ખેડૂતોએ મુખ્ય 6 માગણી મૂકી હતી કે આ 6 માગણી સરકાર જો સ્વીકારે તો જ અમારે સમાધાન માટે બેસવાનું થાય છે, નહીતર સમાધાન માટે બેસવાનું થતું નથી. એટલે સરકારની જે માગણી ખેડૂતોએ જે 6 માગણી કરી, મોટા ભાગે તમને ક્રમશઃ કહું તો એ એને સ્વીકારી છે. જો થાંભલાની ફરતેની વાત હતી કે વાયર નીકળે એનું શું, તો થાંભલાની ફરતેની 1-1 મીટરને પણ આ લોકોએ એમાં સમાવેશ કરી લીધો અને એના પૈસા આપવાની વાત કરી છે. પછી જમીનનો ભાવ DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી ઈ નક્કી નહીં કરે, MRC કમિટી કરશે. તો સરકારે કીધું હા ઈ MRC કરી, અમને વાંધો નથી. ઓલા એમ કીધું ખેડૂતોએ કે તમે આ જે રકમ જે છે એ 3 હપ્તે આપતા હતા. દાખલા તરીકે 100 રૂપિયા આપવાના થાય કંપનીએ વળતર રૂપે, તો એ કઈ રીતે આપતા હતા? પેલા 40, પછી પાછા 40, પછી 20, એમ 3 કટકે આપતા હતા. ખેડૂતો એમ કે છે કે તમારે જે વળતર આપે એક હારે આપી દો એટલે ડખો મટે. એ એડવાન્સો સરકારે કીધું કાંઈ વાંધો નહીં, એડવાન્સો અને એક સાથે આપી દેશું. હવે તમે વિચાર કરો, કોઈ પણ પ્રકારની મોટા ભાગની માગણી જે કહેવાય એ તો સરકારે માની લીધી. હવે શું થયું છે? પેટા પ્રશ્નો કેટલાક. ઈ પેટા પ્રશ્નો જે છે, જેમ કે વાયર તૂટી જાય ને ખેડૂત કે પશુધન ને હાનિ પહોંચે તો એનું શું, વગેરે વગેરે, એ બધા પ્રશ્નો છે. તો મેં ગઈકાલે કીધું તેમ કે ભાઈ ઠીક છે, બીજા પેટા પ્રશ્નો નીકળે, પણ એવું ખેડૂતોએ કેવું જોઈએ ને કે ભાઈ તમે મોટા ભાગની માગણી અમારી મોટી તમે કયો તો મંજૂર કરી છે, પણ એમાં કેટલાક એરર છે, ટેકનિકલ એરર જેને કહેવામાં આવે, તો ઈ શરતે કે ઈ ટેકનિકલ એરર છે એને પણ તમે દૂર કરશો, ઈ શરતે અત્યારે અમે આંદોલનની છાવણીને સમેટી લઈએ છીએ, તમને માન આપીએ, તમે થોડી પહેલ કરી છે સરકારે, એટલે અમે અત્યારે સમેટી લઈએ અને કુદરતને કરુણે વરસાદ સારો થયો છે તો બધા વાવણીના કામમાં જોતરાઈ જઈએ, જેથી કરીને જગતનો તાજ જે છે એ પછી પાછું બીજી રીતે પણ પીડાય નહીં. એટલે બધાને ફ્રી બધા જાય જમીનમાં ખેતી બેતી કરવા, આંદોલનની છાવણી પૂરી કરીએ અને બાકીની જે પેટા એટલે કે ટેકનિકલ એરર વાળી વાતો છે એની પછી આપણે ચર્ચા કરશું. ચર્ચા કર્યા પછી ધારો કે એમાં સંતોષકારક જવાબ નહીં મળે અને આંદોલન કરવું પડશે તો વળી પાછું ક્યાં વાંધો છે? આંદોલનનો પ્રતિબંધ તો છે નહીં. તો ગરિમા જળવાઈ રહી હો તો હવે આમાં શું થાય છે? હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને નિલેશભાઈ અરેવાડિયા, રાકેશભાઈ જે છે ઈ, મનોજભાઈ પનારા, નેહુલભાઈ અમૃતિયા, ઈ બધા જે આંદોલનની જે ઉપવાસને નામે ઉતર્યા છે ઈ લોકો ટસના મસ ન થતા, નહીં આંદોલન ચાલુ રહેશે. એટલે ભાઈ હવે તમે સમજો, પછી થોડું ઘણું ઇધર ઉધર હોય તો થોડુંક બ્રેક તો રાખો, કમસે કમ ઇન્ટરવેલ તો પાડો. ધ એન્ડ નહીં પણ ઇન્ટરવેલ, પણ એ નથી પાડતા. અને ઈ વિવાદ હજી ઉભો તો ત્યાં આજે બીજો ઘટસ્ફોટ થયો કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપનો, જેની હું તમારા સહિતની ચેનલમાં ભૂતકાળમાં બોલી ગયો છું કે જેતપુરમાં હું સ્વયં રૂબરૂ ગયો હતો છાવણીમાં, અને મેં ત્યાં પણ કીધું તું જાહેરમાં, અહીંયા કહું છું એમને, ત્યાં જઈને કીધેલું કે જો તમને કોઈ એમ કહેતું હોય કે આ આંદોલન સ્વયંભૂ છે તો સોરી, આમ બોલેલો. સ્વયંભૂ બયંભૂ કાંઈ નથી, બેકગ્રાઉન્ડમાં બધાય છે, પાછળથી ટેકો આપનારા છે, મંચ ઉપર નથી આવતા એ જુદી વાત છે, પણ ઈ છે. અને છતાંય મેં કીધું કે વાંધો નહીં, હું કામ, ખેડૂતોની માગણી 1000% સાચી હતી, તો માગણી સાચી છે, બીજું બધું છોડો. હવે શું થયું તમે જુઓ, હકાબાદ લોક સાહિત્યકાર ને હાસ્યકાર છે એનો અને નિલેશ એરવાડિયાનો આખું ઓડિયો ક્લિપ બહાર આવી. એમાં નિલેશ એરવાડિયા એમ કે છે કે સરકાર સાથે આંદોલનના નામે જો સમાધાન કરવું હોય તો 25 કરોડ રૂપિયાની માગણી કરવાની થાય છે. 25 કરોડ.
એમાં પણ 2 કરોડ એડવાન્સ સરકાર સાથે ખાલી બેસાડવાના. હકાભાઈને એમ કીધું કે હકાભાઈ તમે અમને ખાલી સરકાર સાથે બેસાડી દો, એટલે એક ફોટો પડે એના જવું, પછી ભલે એમાં સમાધાન થાય કે ન થાય, બેસાડવાના 2 કરોડ અને પછી સમાધાનના 22-25 કરોડ વધે એ પછી દેવાના. અને એ 2 કરોડમાંથી હકાભાઈને કીધું કે 1 કરોડ તમારા, 1 કરોડ મારા, એટલે કે નિલેશભાઈ એરવાડિયાના. હવે તમે વિચાર કરો બેન, આને તમે કઈ રીતે નિષ્પક્ષ, નિર્દોષ, પવિત્ર અને સ્વયંભૂ આંદોલન કહી શકાય? મને કયો. આ તો જેતપર ને મોરબીના લાખો કિસાનોની સાથેની ખુલ્લી ગદ્દારી કહેવાય. જો આ બધી જ વાત તથ્ય સનાતન સત્ય નીકળે તો વાત છે. અને તમારી જાણ કરતા અત્યાર સુધીમાં આ ઓડિયો ક્લિપની FSL કરવાની નિલેશ એરવાડિયાએ પણ જાહેરાત કરી નથી કે આમાં અવાજ મારો નથી, આ ઓડિયો ક્લિપ ખોટી છે, આનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવડાવો. હકાભાઈએ કીધું કે જો આ ક્લિપ ખોટી નીકળે તો હું આ પૃથ્વીમાં નહીં રહું. એને તો ન્યા સુધીની વાત કરી. પણ અને જો સાચી નીકળે તો તમારે સરકારને કીધું તમારે કે જે કોઈને નિલેશભાઈને જે સજા આપી આપજો, લ્યો. આટલી તો હકાભાઈએ વાત કરી. હવે નિલેશભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું અને હકાભાઈનું ઘર હળવદમાં વૃંદાવન સોસાયટીમાં છે, ત્યાં પણ પોલીસ ગોઠવાઈ ગઈ. તમે જુઓ આખું આંદોલન. મેં જે શરૂઆતમાં બેન તમારી ચેનલમાં કીધેલું કે તમે લખી રાખજો, સરકાર SOP ઘડી રહી છે, SOP બહાર આવશે એટલે આંદોલનમાં તડા પડવાના, એવું મેં કીધું તું. જો અત્યારે પડ્યા. અને હવે વાયર ને થાંભલા ને ખેડૂત ને અસરગ્રસ્ત ને પૈસા ને વળતર ને એ બધું એક કોર. હવે હકાબા હાચા કે નિલેશભાઈ હાચા, કોણ કોને શું કર્યું, હવે એનો ડખે ચડી ગયું. અને અત્યારે જે વાવડ મને મળી રહ્યા છે કે ખેડૂતો હવે બુદ્ધિપૂર્વક ભાઈને કે છે, નિલેશ એરવાડિયાને, કે ભાઈ સાહેબ હવે આ છાવણી બંધ કરો, હવે વધારે પડતું છે. અને મને ત્યાં સુધીના વાવડ છે કે ન કરે નારાયણને જો નિલેશ એરવાડિયા નહીં માને તો સરકાર એને, એટલે પોલીસ તંત્ર એને ઉઠાવી લેશે. શું કામ? હવે જે કઈ વાત થઈ રહી છે એ કાયદેસર ભડકાવવાની વાત છે કિસાનોને. ખેડૂતો તો કઈ કહેતા નથી. ખેડૂતો જે ભૂતકાળમાં જેના ખેતરમાંથી વાયર ને થાંભલા નીકળે છે એ લોકો તો ગઈકાલ પ્રમદિવસની પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત સરકારે કરી એનાથી મોટા ભાગે 60-70%, 70-80% કહું છું સંતુષ્ટ છે. 20% જેવું થોડીક ટેકનિકલ એરર છે. પણ હવે એ તો મેં સમાધાન કોને કહેવાય? નિલેશ એરવાડિયાને મેં ત્યારે પણ કીધું તું જયારે મંચ ઉપર ગયો ત્યારે, આજે કહું છું કે તમે જો સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. તો ભાઈ સરકારે આટલું કર્યું છે, તમે હાલ તુરંત છાવણી તો કમસે કમ બંધ કરો. એટલે સરકાર વિરોધી મત પેદા કરવાની તમારી મનસા જો હોય તો જુદી વાત છે. બાકી જયારે આંદોલનનો ઇસ્યુ છે, ઇસ્યુમાં તો 70% તો મલમ કર્યો ને સરકારે. હાવ તો કઈ નાખી દે જેવી વાત તો છે નહીં. સરકારે શું કીધું? સરકારે એમ કીધું કે તમે કયો છો એ પ્રમાણે હવે રાઇટ ઓફ વે, એટલે જ્યાં વાયર નીકળે છે એની પણ હવે વળતરમાં ગણતરી કરવામાં આવશે. ખાલી થાંભલાની નહીં, વાયર નીકળે ને એમાંય જમીન, જે એની નીચેની જમીન છે એની પણ ગણતરી કરવામાં આવશે. પછી માર્કેટ રેટ કમિટી એટલે MRC એ નક્કી કરવામાં, એ લોકો ભાવ નક્કી કરશે. DLVC એ નહીં, એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલની જે વિજિલન્સ કમિટી કરતી હતી એ નહીં. પછી થાંભલાની પાસેથી વધારાનો 1 મીટરનો જે ઘેરાવો આવતો વિસ્તાર, એને પણ આમાં સમાવેશ કરવામાં આવશે. અગાઉ જે 40 ને 20 એમ 3 હપ્તે પૈસા આપવામાં આવતા, એને બદલે 1 જ હપ્તે, અને એ પણ એડવાન્સમાં આપવામાં આવશે. પછી 3 પ્રકારના ભાવ જમીનના નક્કી થાય. ખેતર હોય, ગામડામાં ભાવ જુદો હોય, નગરપાલિકા કક્ષાનો હોય તો જુદો હોય, ને મહાનગરપાલિકા અમદાવાદ કે રાજકોટ હોય તો જુદો હોય. તો એને કીધું કે 3 પ્રકારના ભાવ, ગ્રામ્ય વિસ્તારમાં હાવ અંતરિયાળ હોય તો 30%, નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકામાં 60%. એવી રીતે અમે કરીશું અને એમ અમે ભાવ નક્કી કરવાના થશે. અને તેમ છતાં જો કોઈને કઈ ઓછું લાગે કે કઈ અન્યાય જેવું લાગે તો એને સિવિલ કોર્ટથી માંડીને બાકીની કોર્ટમાં જવાની છૂટ એ પણ સરકારે કહી દીધી. અને બજાર કિંમત જે છે, ખેતીના ભાવ અત્યારે જે છે બજાર ભાવ, હવે નવો મુદ્દો આ કિસાન આંદોલન ને પાલભાઈ થી માંડીને બધાએ કીધું કે વાણિજ્ય નામનો શબ્દ નથી વાપરો. એટલે શું ખબર? સુરત કે અમદાવાદમાં જ્યાં રોડ કાંઠાની જમીન હોય એને વાણિજ્ય, કારણ કે એને કરાવે, નોન ઓલું કરાવડાવે એગ્રીકલ્ચર, અને ત્યાં જો જમીનના પ્લોટ પાડે તો કરોડો રૂપિયાની થાય. એમ કે 1 વીઘો ધારો કે 7-8 કરોડ નો થાય, એને વાણિજ્ય કે છે. પણ સરકારે કીધું તો છે ને કે ગ્રામ્ય વિસ્તારોમાં 30%, નગરપાલિકામાં 45% અને મનપામાં 60% લેખે ગણવામાં આવશે ભાવ. એટલે એ 3 તો કર્યા છે. તો હવે તમે પાણીમાંથી પોરા કાઢો તો તમારું આંદોલન યથાવત રહેશે. પણ તમારે જો સમાધાનનો હિસ્સો બનીને હાલ તુરંત, મેં કીધું ને આને ઇન્ટરવેલ કહું છું, ભલે સમાપ્ત ન કરો, ઇન્ટરવેલ કે ભાઈ અત્યારે સરકારે જે કર્યું એ થોડુંક અમને ઠીક લાગે છે. હવે આ વાવણી જો વરસાદ થયો છે અમારા સૌરાષ્ટ્રમાં, સોના વરણી સીમ બનીને
મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનત નહીં. અત્યારે ઈશ્વરની કૃપા છે, આવો સુવર્ણ વરસાદ વરસી રહ્યો, સચરાચર વરસાદ વરસી રહ્યો છે. તો હાલો ભાઈ વાવણી બાવણી કરી લઈએ. બાકીના જે પ્રશ્નો છે એ જયારે GR બહાર પડશે સરકારનો ત્યારે એની હારે સમાધાન કરી લેશું અને એ ઉભા રહેશે. એમાં આંદોલનને ક્યાં પ્રતિબંધ છે? પછી પાછો હવે કઈ જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આંદોલનની મનાય એવું છે? એની કઈ સિઝન નથી હોતી. લગ્ન ગાળામાં હોય અમુક પ્રકારની વાત કે હવે કમુરતા બેસી ગયા એટલે લગ્ન ન થાય. આ તો આંદોલન છે, 12 માસ ગમે ત્યારે થઈ શકે. એટલે સમાધાન કરવું જોઈએ. એને બદલે હવે જેને પાણીમાંથી પોરા કાઢે એવી રીતે હવે નવા પ્રશ્નો ઉભા કરી અને નિલેશભાઈ આણી મંડળી કહું છું, એ લોકો હવે આંદોલન ચાલુ રાખવા માંગે. એનું ગુજરાતી એ છે કે તમારે સરકારની હારે કોઈ પણ ભોગે ભીડિયાએ જ જવું છે, બતોબત આવી જ જવું છે. તમારે સમાધાન કે ખેડૂતની વાત નથી, તમારે અંદર ખાને જે તમારો રાજકીય કીડો છે એ કીડાને તમારે જીવતો કરવો છે. ભાઈ નિલેશ એરવાડિયા જે છે એનું ગોત્ર કોંગ્રેસી છે, પછી આમ આદમી પાર્ટીમાં પધાર્યા કોંગ્રેસમાંથી. તેમના ધર્મપત્ની શ્રી કોંગ્રેસના ખેસ ઉપર ચૂંટણી લડી ચુક્યા છે. ભાઈ આમ આદમી પાર્ટીમાં છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન જયારે શરૂ કર્યું હતું એના એક હિસ્સો હતા નિલેશ એરવાડિયાજી. જે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ થયો તો સૌથી પહેલો કેસ નિલેશભાઈ એરવાડિયા ઉપર થયેલો. આરટીઆઈ એક્ટિવિસ્ટ જેવા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ નું શું હોય એ કોઈ દી એને ધરો ન થાય. તમારી પાસે ઓછું, તમને ઓછું હોય ને તો થોડુંક એમાં વધુ આપીને ઓછું હોય એને પૂર્તિ કરી શકાય, પણ તમને ઓછું લાગે એની કોઈ દી પૂર્તિ થઈ શકે નહીં. ચારણીમાં તમે આખો દરિયો ઢોળ તો ચારણી કોઈ દી છલકાય નહીં, બધું પાણી હેઠેથી વયું જાય. એમ નિલેશભાઈ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ જેવા જે છે ને, અમુક લોકોની માનસિકતા એવી હોય, એને તમે એક પ્રશ્નમાંથી ઉલઝાવો તો બીજામાં સુલझे, એ ક્યારેય સંતોષ ન અનુભવે. અત્યારે ખેડૂતો જે છે, મોટા ભાગના ખેડૂતોને તમે જેતપર પંથકને, મોરબી પંથકના કિસાનોને કયો તો એમ માને. એ લોકો એમ કે ભાઈ સરકારે થોડીક અમારી પ્રશ્નો હજી 2-3 બાકી રહી ગયા, જુદી વાત છે, પણ મોટા ભાગે એને સમાધાન તો કર્યું. કારણ કે બેન તમારી જાણ, જ્યાં 20 લાખ રૂપિયા આવવાના ત્યાં 60 લાખ આવે છે. આવ તો યાર ભલામણા આવ્યા તો છે ને. અને એક વાત જે ખેડૂતોની છે કે ભાઈ અમને પેન્શનની જેમ મદદ રહે એવું દર મહિને ભાડું ચૂકવવાની વાત હતી. પણ એના કરતા કામ કરો ને, સરકાર તમને જે પૈસા આપે, કરોડ આવે, 1.5 કરોડ આવે, 60 લાખ આવે કે જે આવે તે, તમે એ બેંકમાં મૂકી જાય તો વ્યાજ આવે, ભાડું ન થયું. વન કાઇન્ડ ઓફ વાત તો એને જ છે ને. પછી કંપની આપે કે બેંક આપે, તમારે તો તમારી જે મૂડી અત્યારે તમને જે વધારાની મળી રહી છે તમારા ખેતરની અવેજીમાં, તો તમે મૂકી દો બેંકમાં અને એનું વ્યાજ આવે, એ તમારા કાયદેસરનું પેન્શન આવે એમ માન લ્યો. અને તમારી મૂડી પર સલામત અને વ્યાજ તો નિયમિત. બેંકમાં તો કઈ ખામી નહીં. કંપની તો હજી ફરી જાય ને કઈક ડખો થાય, નીતિ નિયમ ફરે કે આ કે તે, બેંકમાં તો મૂક્યા એટલે વાત થઈ ગઈ પૂરી. તો સંભવ તો બધું છે, થોડુંક ઇધર ઉધર બેય કરવું જોઈએ. એ કર્યું નથી. અને ઉલટાનું જેની આપણે શરૂઆતથી આશંકા વ્યક્ત કરી હતી કે આ પવિત્ર આંદોલનને રાજકારણીઓ અથવા તો રાજકીય મનસા ધરાવનારાઓ અભડાવી દેશે, એ અભડાવી દીધું. શું કીધું? 25 કરોડ રૂપિયા આંદોલન સમેટવાનું હકાભાઈના આક્ષેપ પ્રમાણે નિલેશભાઈએ ભાવ કાઢ્યો હતો, ટેકાનો ભાવ. બોલો, 25 કરોડ. એમાં 2 કરોડ તો સરકારે ખાલી બેસાડવાના, કે ભાઈ 2 કરોડ રૂપિયામાં તમે ખાલી બેહાડી દો એટલે 2 કરોડ તમારા. એમાં 1 કરોડ હકાભાઈને કે તમારા, 1 કરોડ નિલેશભાઈ કે મારા. વિચાર કરો. ઈ ઓડિયો હકાભાઈએ પાછો અમદાવાદમાં તો પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ વાત કરી, ટીવી ચેનલમાં કીધું. ઓડિયો અત્યારે વાયરલ છે. નિલેશભાઈ એમ કેમ નથી કહેતા કે આ ઓડિયો ક્લિપ ખોટી છે? ઈ તો કેતા નથી, ખાલી એમને કે છે ઓલા રાજકારણીઓને જેમ કે તો મારી છબી બદનામ કરવાના આમને તેમને આક્ષેપ કરે. પણ ઓડિયો તમારો ખુદનો છે, તમે કરોડની વાત તો એમાં કરો છો. તો તમે ઉપવાસ શેના માટે કર્યા? 25 કરોડ માટે કે ખેડૂતોના હિત માટે? અને બાકી હતું, જુઓ, કિસાન કોંગ્રેસ, એનું તો ટેકો હતો જ. ભારતીય કિસાન સંઘ, એને પણ કીધું સરકારને તમે ક્યાંક વહીવટ કરો. મોરબી પંથકના બીજા ધારાસભ્ય છે, એને વાત કરી છે કે ખેડૂતોની માગણી હારી છે ને આમને તેમ. કોકરોચ જનતા પાર્ટી, જેનું તમે વિચાર કરો, આ જે સિમ્બોલ છે ને, ઉપવાસી છાવની, હિન્દીમાં લખેલું, અને નીચે બધા જે કેરીકેચર્સ બનાવ્યા છે કે પાછળનો ભાગ બતાવ્યો છે, આમ આંદોલનકારી હોય ને બધા લોકોના હાથમાં પ્લે કાર્ડ લઈને ઉભા હોય, ઈ કેરીકેચર કોકરોચ જનતા પાર્ટીનો સિમ્બોલ જેવું છે. તમે ગૂગલમાં સર્ચ કરો કોકરોચ જનતા પાર્ટી એનો સિમ્બોલ, એમ કરો ને તો તમને આફોડા ઈ નીચે કેરીકેચર દેખાય. ઈ જ કેરીકેચર તમે અહીંયા છાવણીના પોસ્ટરમાં દેખાય છે. એનો અર્થ એમ છે કે આ પણ એમાં સામેલ છે, કોકરોચ જનતા પાર્ટી. અને હમણાં એના જ એક નેતા એ છાવણીની મુલાકાત પર લઈ ગયા અને એને જે આવીને ભાષણ તો શણે કર્યું. આ લોકો એને કાઢી મૂકાઈ જુદી વાત છે પછી, પણ ત્યાં સુધીમાં તો બધું થાવું થઈ ગયું. તો રાજકારણીઓ આની ભીતર તો છે ને છે. નિલેશભાઈ પર રીઢા રાજકારણી છે, એને કોઈ પણ ભોગે આંદોલન હળગતું રાખવું છે. ઈ હોય કે બાકીના એના જે સમત કહેવાતા ઉપવાસીઓ હોય તે.
એ બધાને પણ અત્યારે ખેડૂતો પણ સમજી ગયા છે કે આ લોકો હવે વધારે પડતું ખેંચી રહ્યા છે. એટલે અત્યારે મને જાણવા મળે છે એ પ્રમાણે કે ખેડૂતો કેટલાક લોકો કે છે નિલેશભાઈને કે ભાઈ સાહેબ હવે આ બધું હાવ રાખો, બંધ કરો. એટલે કદાચ આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલ સવાર કે બપોર સુધીમાં છાવણીનો વાવટો વિટલાઈ જશે. અને જો નિલેશભાઈ કોઈ પણ પ્રકારે વધારો પડતી કોઈ પણ પ્રકારની જીદ પકડી રાખશે તો સંભવ છે કે એની અટકાયત પણ કરવામાં આવે યા તો ધરપકડ કરવામાં આવે. ગુજરાતના ઇતિહાસમાં સ્વયંભૂ ને કિસાનોનું ને નિષ્પક્ષ ને નિર્દોષ ને પવિત્ર ને ઈ જે હાઈ પકડી હતી એ પરાકાષ્ઠે આવી અને બધી જ પોલ ખુલી ગઈ કે ભીતર તો આંદોલનમાં જે લોકો હતા એના પાપનો ઘડો ફૂટ્યો. કરોડો રૂપિયાના સોદા, રાજકારણીઓના ટેકા, અત્યારની સરકારની સામે મત આખો પેદા કરવો, જુવાળ ઉભો કરવો એવી મનસા, અને સમાધાન કોઈ કાળે ન થવા દેવું. કારણ કે 2027 ના હજી થોડી 2-4-10 મહિના જે બાકી છે ત્યાં સુધી અમારે ખેંચી લેવું, આ પ્રકારની મનસા બધી જે બહાર આવી એને આખા પવિત્ર આંદોલનને અભડાવી દીધું એમ કહેતો ચાલે. આ ગુજરાતની આ ખાલી ગુજરાતમાં 56 લાખ કિસાનો છે અને 26 જિલ્લામાં આ પ્રશ્ન છે. આના ઉપરથી ધડો લેવો જોઈએ. હું સ્વયં ગયો તો જેત પર મેં જોયું હતું હજારો બેનો દીકરીઓ ને કેટલા 10,000 જેટલાની સંખ્યામાં કિસાનો ભાઈ બહેનો બધા ગામડે ગામથી આવ્યા હતા. હવે આ બધા લોકોને મનમાં બિચારાને શું હોય કે આપણા માટે જુઓ કોણ કેટલા ઉપવાસ કરી રહ્યા છે, પોતાના શરીરનું પણ કુરબાની આપવા તૈયાર છે, પણ અંદર ખાને શું રમાય છે તમે જુઓ. 25 કરોડ ને 2 કરોડ ને 5 કરોડ ને કરોડોના ધંધા, પછી રાજકારણીઓની મનસા, અમારી બધાની પબ્લિસિટી થાવો, અમે મોટા નેતા થઈ જઈએ, ખેડૂતોનું જે થવું એ થાય. પણ ભારતીય જનતા પાર્ટીની સામે એટલે કે અત્યારે શાસન પક્ષમાં છે એટલે ભાજપ, કાલ બીજો પક્ષ હોય તો ઈ, ટૂંકમાં શાસક પક્ષની સામે વિપક્ષનું પોતાનું ચિત્ર ઊભું કરવું. આ આખી મનસા જે છે હવે જગ જાહેર થઈ ગઈ કે નહીં? આપણે કઈ નથી કીધું ને, એની જાણે થઈને હકાભાઈએ જાહેર કર્યું ને બધું કે આ બધું થયું, પૈસાનો આવો ખેલ, તમે કલ્પના તો કરો. એટલે તમને કહું છું કે હવે જેટલી જનતા આંદોલન જેને પણ કરવું હોય, સરકારે જો કે આ બાબતને લાગે વળગે ત્યાં સુધી તો મોટા ભાગની નિર્ણય તો કરી લીધો છે, પણ ભવિષ્યમાં કોઈ બી રોજગાર લક્ષી વાત હોય, મોંઘવારી લક્ષી વાત હોય, બીજી કોઈ હેલ્થ, આરોગ્ય, શિક્ષણ કે કોઈ પણ સમસ્યા, જાગતિક સમસ્યા હોય, મને તેમ લાગે રાજકારણીઓની છાળ પકડવાનું જનતા બંધ કરી દે અને જનતા સ્વયં જનતા જયારે આંદોલનકારી બની જશે ત્યારે દુનિયાની કોઈ પણ સલ્તનત એને અન્યાય કરી શકશે નહીં. અન્યથા આવી થશે જેત પર જેવું, અભડાઈ જશે અને બધું સત્યાનાશ થઈ જશે.